નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ધ ન્યૂ સેશન. આજે આપણે પરમાણુ ચેપ્ટરની વાત કરીશું. મોડર્ન ફિઝિક્સનું જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે એ તમને લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે ડેમોન્સ્ટ્રેશનમાં કે આ ચેપ્ટરમાંથી પરમાણુ અને ન્યુક્લિયસ ચેપ્ટરમાંથી 4 ક્વેશ્ચન તો આવે જ છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ પરમાણુ ચેપ્ટર વિશે. તો બેઝિક પરમાણુનો સિમ્પલ આઈડિયા તમારી પાસે છે, પરમાણુનો ખ્યાલ તમારી પાસે છે. તો તમને ખબર છે કે પરમાણુ જે છે એ તટસ્થ છે. તટસ્થનો મતલબ એવું કહી શકાય કે જેટલો પણ ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. ધન અને ઋણ બંને સમાન મૂલ્યના છે. મતલબ પરમાણુની અંદર માની લો કે 10 ઇલેક્ટ્રોન હોય તો સામે 10 પ્રોટોન હશે, એટલે કે એનું જે વિદ્યુતની દ્રષ્ટિએ જે પરમાણુની વાત કરી એ તટસ્થ. બીજું છે કે પરમાણુ સ્થિર છે. હવે સ્થિર છે એટલા માટે સમજાવી શકાય કે પરમાણુ આપમેળે એ કોઈ જગ્યાએ ગતિ કરતો નથી. એટલે સિમ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે O2 નો પરમાણુ આપણે વાયુ છે તો O2 ગતિ કરતો હશે, પણ જનરલી કોપરની વાત કરીએ તો કોપરને કોઈ જગ્યાએ રાખેલો તો એ પરમાણુ જે છે એ સ્થિર હશે, એટલે કોઈ સાથે જનરલી પ્રક્રિયા કરતા નથી. નેક્સ્ટ વાત કરીએ કે પરમાણુ જે છે એનું પરિમાણની વાત કરીએ તો એ 10⁻10 મીટર જેટલું છે. પરમાણુનું જે પરિમાણ છે એ પરિમાણ કેટલો હશે? 10⁻10 મીટર. એટલે ઇન શોર્ટ કહી શકાય કે એનું પરિમાણ જે છે 1 એંગસ્ટ્રોમ જેટલું હશે. કેટલું હશે? 1 એંગસ્ટ્રોમ. બીજી વસ્તુ કે પરમાણુ અસતત વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે આ પોઈન્ટ તમારા માટે કંઈક થોડોક નવો લાગશે કે આ કઈ રીતે પરમાણુ જે અસતત વિકિરણનું ઉત્સર્જન કરે છે કઈ રીતે? તો જનરલી હું તમને કહી દઉં કે તમે કોઈ પણ વસ્તુને જોઈ શકો છો. હવે એમાંથી અમુક લાલ કલરનો દેખાય, પીળા કલરનો દેખાય, અલગ અલગ કલરના દેખાય છે. તો આનો મતલબ એવું થાય કે એ પદાર્થમાંથી એક ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈનું ઉત્સર્જન થતું હશે તો જ આપણે એને જોઈ શકીએ છીએ, બાકી એ શક્ય નથી. તો એટલા માટે એવું કહી શકાય કે પરમાણુ પોતાનામાંથી અસતતનો મતલબ એવું કહી શકાય કે એક ધારી ન હોય તેવી તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. પરમાણુ જે છે પોતાનામાંથી અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. ચલો, હવે એના પછી આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ટોપિક, રધરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. તમે બધા જાણો જ છો કે રધરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગમાં રધરફોર્ડે આલ્ફા જે કિરણો હતા એ આલ્ફા કિરણોને જે સોનાનું જે વરખ હતું એના ઉપર પ્રતાડાન કર્યું હતું. પ્રતાડાન મતલબ કે એના ઉપર એનો મારો ચલાવ્યો. તો અહીંયા જે ઘટના છે એ ઘટનાનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને સમજાવવા માંગુ છું કે જ્યારે આલ્ફા પાર્ટિકલ્સને જ્યારે તમે સોનાના ન્યુક્લિયસ છે, સોનાનું જે વરખ છે એના ન્યુક્લિયસ પર આપાત કરો પરમાણુ પર, તો ઘણા ખરા આલ્ફા પાર્ટિકલ સીધે પસાર થઈ જતા, બરોબર. અને બહુ જ રેર કેસમાં, અમુક ઓછા કેસની અંદર અથડાય અને પાછા આવતા. તો આ એવું દર્શાવે છે કે આલ્ફા પાર્ટિકલ જે છે, આલ્ફા કણો જે છે એ 180 ના ખૂણે જે અથડાઈને પાછા આવે બહુ જ ઓછા પ્રમાણમાં હશે. તો એના માટે તમે જોઈ શકો છો, મેં આલેખ બનાવેલો છે n વિરુદ્ધ થીટાનો. તો તમે જોઈ શકો ખૂણો 0 હોય ત્યારે જે આલ્ફા કણો પસાર થઈ જાય એની સંખ્યા વધારે છે. જેમ જેમ ખૂણો વધતો જાય છે તો આલ્ફા કણો જે પસાર થતા હોય એની સંખ્યા એકદમ ઘટતી, મતલબ કે અથડાઈને જે પાછા આવવાવાળા આલ્ફા કણો હશે એની સંખ્યા ઘણી જ ઓછી હશે. તો નીચે એક તમને આકૃતિ આપેલી છે કે આલ્ફા કણ જે છે એનો ગતિપથ છે, અને આ બાજુ જે છે એ કોનું ન્યુક્લિયસ છે? જેડીનું, મતલબ કે સોનાનું જે ન્યુક્લિયસ છે. તો સોનાના ન્યુક્લિયસની સામે જેમ જેમ આલ્ફા કણ આવે છે એમ કંઈક ખૂણે, જે થોડો ખૂણો છે ત્યાં પ્રકેરિત થાય છે. ખૂણે જે છે આલ્ફા ખૂણો પ્રકેરિત થાય. તો ઇન શોર્ટ હું અહીંયા એવું કહી શકું કે આલ્ફા કણ જે છે એની જે સંખ્યા છે એ સંખ્યા કોના ઉપર આધારિત હશે? તો એ આપેલા ખૂણા થીટા ઉપર આધારિત હશે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રકેરિત આલ્ફા કણોની સંખ્યા એ થીટા પર આધારિત છે. અને કઈ રીતે છે આપણે જોઈ લઈશું. તો પહેલી વસ્તુ આપણે સ્ટેટમેન્ટમાં હું તમને કહું કે ઘણા ખરા આલ્ફા કણો સીધા વિચલિત થયા વગર સીધા પસાર થઈ ગયા. તો આના ઉપરથી તમને આઈડિયા આવે ખરો? મેં એવું કીધું કે કણ સીધું પસાર થઈ જાય તો એ ક્યારે આવું થઈ શકે? તો બેઝિક સિમ્પલ નોલેજ એટલું કે જ્યારે એનું કોઈ પણ વિચલન ન થતું હોય ત્યારે, એટલે ઇન શોર્ટ આખો જે પરમાણુ છે એ પરમાણુ કેવો હશે? પોલો હશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો પરમાણુ પોલો હોય તો જ એમાંથી આલ્ફા કણો સીધા પસાર થઈ શકે છે. બીજી વસ્તુ કે બહુ રેર કેસની અંદર બહુ ઓછા પરમાણુ જે છે એ 90 ડિગ્રી કરતા વધારે ખૂણે અથવા તો 90 ડિગ્રીના ખૂણે પ્રકેરિત થતા હશે. એટલે હું સિમ્પલ કહું કે આ આલ્ફા કણ મતલબ આ ન્યુક્લિયસ છે, આ સોનાનું મતલબ કે આ સોનાનું ન્યુક્લિયસ છે ને, અહીંયાથી આલ્ફા કણ આવે છે. આલ્ફા કણ આવતો સીધો 90 ના ખૂણે ઉપર જતો રહે છે. જે તમને બતાવું છું જોતા રહેજો, 90 ના ખૂણે ઉપર જતો રહે. તો
એવા જે આલ્ફા કણોની સંખ્યાની વાત કરું 1001 હશે. કેટલા હશે? 1001. મતલબ કે 10⁻³ હોય ત્યારે એક આલ્ફા કણ 90 ના ખૂણે પાછો આવશે. નેક્સ્ટ વાત કરીએ કે આલ્ફા કણ અથડાય, જેમ કે માની લો કે સોનાના ન્યુક્લિયસમાં આલ્ફા કણ આવ્યો, અથડાઈને પાછો જાય છે રિટર્નમાં, તો એવા આલ્ફા કણોની સંખ્યા બહુ જ ઓછી હશે, એકદમ અલ્પ માત્રામાં હશે. અને એ સંખ્યા શોધવી હોય તેનું રિલેશન મેં તમને આપેલું છે. n થીટા સમપ્રમાણમાં 1/sin4 sin ની 4 ઘાત θ/2 પર આધારિત રાખશે. યાદ રાખજો કે તમારે ક્યારેય બી પ્રશ્ન પૂછે કે આલ્ફા કણ કેટલાના ખૂણે પ્રકેરિત થાય, એની સંખ્યા કેટલી હોય, તો એના માટે બેઝિક રિલેશન છે n થીટા સમપ્રમાણ 1/sin ની 4 ઘાત θ/2. ઓકે, હવે વાત કરીએ કે મેં હમણાં એવું કીધું કે આલ્ફા કણ જે છે, આલ્ફા કણ એ સોનાના ન્યુક્લિયસ સાથે અથડાઈને પાછો આવતો. હકીકતમાં આ ઘટના જે છે કઈ રીતે હોય, તો તમને એક એક્ઝામ્પલ આપું. આ બાજુ સોનાનું ન્યુક્લિયસ, તો સોનાનું જે ન્યુક્લિયસ છે એ શેનું બનેલું હશે? મતલબ કે એમાં 79 મતલબ કે 79 જેટલા પ્રોટોન હશે. હવે 79 જેટલા પ્રોટોન, અહીંયા આલ્ફા કણ છે, તો આલ્ફા કણની પાસે કેટલા પ્રોટોન હશે? 2 પ્રોટોન હશે. તો જેમ જેમ ધીમે ધીમે આલ્ફા કણ આવે છે, તો ધન અને ધન વિદ્યુતભાર વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. તો મેક્સિમમ નજીક આવશે, અપાકર્ષણના કારણે રિટર્ન પાછો આવે છે. આ જે ઘટના છે કે આલ્ફા કણ ધીમે 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 ન્યુક્લિયસની નજીક આવે, પણ અપાકર્ષણના કારણે પાછો જાય, અને જે એકદમ નજીક આવેલું જે અંતર છે, એ નજીક આવેલા અંતરને આપણે શું કહીશું? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. શું કહેવામાં આવે છે? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. તો એ અંતર મારે કઈ રીતે શોધવાનું? તો સિમ્પલ કહો કે એકદમ નજીક આવે ત્યારે એની પાસે કઈક ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા. જ્યારે આલ્ફા કણ ગતિ કરીને આવે છે ત્યારે કઈક ઉર્જા હશે? ગતિ ઉર્જા. તો હું લખી શકું ગતિ ઉર્જા K બરાબર 1/4πε0. 1/4πε0. બોલો કયા કયા ન્યુક્લિયસ છે? પેલા સોનાનું એટલે Zd લખી શકાય, Z ની કિંમત 79. બીજું છે આલ્ફા, તો આલ્ફાના ન્યુક્લિયસની અંદર કેટલા આવશે? 2 પ્રોટોન એટલે કે 2e થશે, અને છેદમાં r. તમને યાદ છે, સિમ્પલ કહી દઉં કે જ્યારે સ્થિતિ ઉર્જાનું આપણે સમીકરણની વાત કરતા હોઈએ તો K(Q1Q2)/r થશે. તો એ જ પ્રમાણે અહીંયા ગતિ ઉર્જાનું સમીકરણ થશે. ગતિ ઉર્જા બધી જ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. તો K = 1/4πε0 Zd × 2e/r0. મારે જોઈએ છે ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ, ઓછામાં ઓછું લઘુત્તમ અંતર. તો r0 ને સૂત્રનો કરતા કરી દો તો શું થઈ જશે? તો જે z છે એ z ક્યાં આવશે ગુણાકારમાં? તો અહીંયા z × e², 2z × e², બે કેન્સલ કરી નાખો, તો r0 બરાબર z² છેદમાં 2πε0 × કેપિટલ K. અને કેપિટલ K છે એને આપણે શેનાથી દર્શાવશું? ગતિ ઉર્જા વડે. જે તમને બાજુમાં આકૃતિ જો કે આલ્ફા કણ નજીક આવે છે, નજીક આવીને પાછો જતો રહ્યો, તો વચ્ચે જે ઓછામાં લઘુત્તમ અંતર છે, નજીકનું એકદમ અંતર, એને કીધું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. હવે આ વાત થઈ ગઈ. હવે રધરફોર્ડનું જે પરમાણુ મોડેલ છે એની આપણે ચર્ચા કરી. તો આ પરમાણુ મોડેલથી એને એટલું સાબિત થઈ કે જેટલું પણ દળ છે, મતલબ કે આખા પરમાણુનું બધું જ દળ છે એ એક કેન્દ્રની અંદર રહેલું છે. જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ એની અંદર બધું જ દળ રહેલું છે. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષામાં અલગ અલગ કક્ષાની અંદર ભ્રમણ કરે છે. મતલબ કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોઈ શકે, બીજી કક્ષામાં, ત્રીજી, એમ અલગ અલગ પ્રકારની કોઈ પણ કક્ષા છે એમાં ગતિ કરતા હોય. હવે પ્રોબ્લેમ એ આવ્યો કે આ મોડેલ સક્સેસફુલ ના ગયું, એની નિષ્ફળતા હતી. તો નિષ્ફળતામાં પહેલું જે એવું કીધું કે પરમાણુ સ્થિર જળવાઈ રહેતો નથી. પહેલા મેં તમને કીધું કે પરમાણુ સ્થિર હોવો જોઈએ, આગળ મેં તમને કીધું કે પરમાણુ જે છે એ સ્થિર હોવો જોઈએ. તો રધરફોર્ડની જે આ વાત કરી એણે, એ વાતની અંદર એવું જાણવા મળ્યું કે પરમાણુ સ્થિર જળવાઈ રહેતો નથી. તો એનું રીઝન છે કે મેક્સવેલના સિદ્ધાંત અનુસાર તમને ખબર છે કે કોઈ પણ ગતિમાન કણ હોય, કોઈ પણ ગતિમાન કણ જે છે એ પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. હું તમને એમ કહું કે તમે 5 રોટલી ખાધેલી છે તો તમારી પાસે એનર્જી મળશે. હવે એ જે એનર્જી છે એ એનર્જીના કારણે તમે શું કરશો? કામ કરી શકો છો. હવે કામ તમારું એટલા જ દરથી ચાલુ રહે કે ઘટાડો થશે? સ્વાભાવિક વસ્તુ છે, જેમ જેમ સમય જાય એમ ઘટાડો થાય. પછી તમે ફરીથી પાછું જમી લો તો તમને પાછી એનર્જી મળશે, પણ તમે એક જ વખત ખાવ છો અને એમાંથી અનંત ઉર્જા મળે એ શક્ય નથી. એટલે એ જે ગતિમાન પાર્ટિકલ છે, એ ગતિમાન પાર્ટિકલ છે એ શું કરશે? ધીમે 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 પોતાનામાંથી ઉર્જા ગુમાવતો જાય. જેમ જેમ ઉર્જા ગુમાવશે એમ એની ત્રિજ્યા ઘટતી જાય. એટલે કે ઘટતી ત્રિજ્યાના માર્ગે ગતિ કરે છે અને લાસ્ટમાં આમ ગતિ કરતો 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 આવશે, એટલે લાસ્ટમાં ન્યુક્લિયસ હશે એમાં પરિણમે છે. જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન
ગતિ કરતો 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 શું થશે, ત્રિજ્યા ઘટતી જશે, ઘટતી ત્રિજ્યામાં ઉર્જાનું ઉત્સર્જન કરશે, લાસ્ટ ની અંદર ન્યુક્લિયસમાં પરિણમશે, જ્યાં એની ઉર્જા કેવી થઈ જશે, શૂન્ય થઈ જશે. તો આ ઘટના ટોટલી ખોટી છે. રધરફોર્ડે જે કીધું કે આવું સ્ટેટમેન્ટ આપ્યું એ શક્ય નથી. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન પોતાની કક્ષાને જાળવી રાખે છે, એ કક્ષા બદલતો નથી. તો આ એની જે નિષ્ફળતા છે એનું એક પેલું કારણ છે. બીજું, ન્યુક્લિયસની બહાર ઇલેક્ટ્રોનને ક્યાં ગોઠવવા એને કોઈને આઈડિયા જ ના. રધરફોર્ડે ઇલેક્ટ્રોનને કઈ જગ્યાએ ગોઠવવું એ એને ખબર ના પડે. એને કોઈ પણ કક્ષાએ અનંત અંતરે પણ ઇલેક્ટ્રોનને ધારી શકે, એને એવું ધારણા કરી હતી. પણ હકીકતમાં એવું નથી કે ઇલેક્ટ્રોન જે છે પોતાની ઉર્જા મુજબ ચોક્કસ કક્ષામાં જ રહી શકે છે, બીજી કક્ષામાં જઈ શકતો નથી. એટલે આ બીજું એની નિષ્ફળતા. ત્રીજું કે આમાંથી જે વર્ણપટ મળે, મેં તમને કીધું તમે કોઈ વસ્તુને જોઈ શકો છો, તો જોઈ શકવાનું કારણ શું? કે એમાંથી કંઈ પણ રેડિયેશન નીકળતું હોય તો જ તમે જોઈ શકો. તો આમાં જે કઈ રીતનું વર્ણપટ મળે છે એ રધરફોર્ડ સમજાવી શક્યા નહીં. ઓકે, હવે એના પછી વાત કરીએ કે જે સક્સેસફુલ મોડેલ છે કે જેમાં મોસ્ટલી કહેવાય ને કે આખા પરમાણુની અંદર વિકાસ થયો, તો એ જે લાવવાવાળો સાયન્ટિસ્ટ છે બોહર. તો આપણે બોહર મોડેલની વાત કરીએ તો બોહર મોડેલના 3 હાઇપોથેસિસ છે. હાઇપોથેસિસ મતલબ કે આપણે એને એવું કહી શકાય કે સંકલ્પના. હાઇપોથેસિસ જે છે એને આપણે સંકલ્પના કહી શકીએ, બરોબર. તો એમાં એવું કીધું કે ફર્સ્ટ હાઇપોથેસિસમાં એવું કીધું કે કુલંબીય બળ જે છે એ કેન્દ્રગામી બળને સમતોલે છે. તમને ખબર છે કે વચ્ચે ન્યુક્લિયસ, બરોબર, ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન આમ ગોળ ફરે છે, બરોબર. હવે ઇલેક્ટ્રોન જે ગોળ ફરે છે તો એ કેમ ગોળ ફરી શકે? તો મતલબ કે ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુત ભાર, બંને વચ્ચે જે બળ લાગે છે એ કયું બળ હશે? કુલંબીય બળ. પણ કુલંબીય બળને કારણે અંદર નથી એટ્રેક્ટ કરતું, નજીક નથી આવી શકતું, ત્યાંનું ત્યાં જ રહે છે. હવે ત્યાં રહીને એ ગતિ કરે છે તો એના માટે બહારની બાજુ એક બળ લાગતું હશે, કેન્દ્રગામી બળ. મતલબ કે કેન્દ્રગામી બળ અને કુલંબીય બળ એકબીજાને સમતોલે છે. આ પહેલો એનો હાઇપોથેસિસ હતો. એટલે mv²/r અહીં લખેલું છે સ્ક્રીન પર, mv²/r = 1/4πε અને z × e ડિવાઇડ બાય r². હવે તમે એમ કહેશો આ જેડી કોના માટે? તો કેન્દ્રમાં ન્યુક્લિયસની પાસે કઈ વિદ્યુત ભાર હશે એ જેડી હશે, અને બહાર ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર e છે. બે વચ્ચેનું અંતર r² છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે અહીંયા કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. બીજો હાઇપોથેસિસ છે, પૂર્વધારણા આપણે કહીએ તો બીજા હાઇપોથેસિસમાં કીધું કે કોણીય વેગમાન અચળ રહે છે. એનું જે કોણીય વેગમાન હંમેશા એટલું હોવું જોઈએ, mvr = nh/2π. ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો ગોળ ફરે છે તો એ કોણીય વેગમાન કોના જેટલું હોય? nh/2π જેટલું એનું કોણીય વેગમાન હશે. તમને ખબર છે કે n = કક્ષાનો નંબર, h = પ્લાન્ક અચળાંક. એની કિંમત બી તમને ખબર હશે, 6.625 × 10⁻34. 6.625 × 10⁻34. એકમ લખવો હોય તો કોના જેટલો એકમ આવશે? કોણીય વેગમાનનો. કોણીય વેગમાનનો એકમ શું થાય? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ મીટર. એટલે ઇન શોર્ટ લખી શકાય કિલોગ્રામ મીટર² પ્રતિ સેકન્ડ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતા કોઈ કક્ષામાં છે, માની લો કે બીજી કક્ષા છે, ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી આ પહેલી કક્ષામાં જમ્પ કરીને આવે, સંક્રાંતિ કરે, બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન જમ્પ કરીને આવે છે, તો ત્યાં ઉર્જા છૂટી પડે છે. એ ઉર્જા જે છે એ કોના સ્વરૂપમાં આવશે? ફોટોનના સ્વરૂપમાં. તો મતલબ કહી શકાય કે વધારે ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે, તો એ સંક્રાંતિ માટે હંમેશા hf જેટલી ei - ef = hf જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ફરીથી તમને કહી દઉં કે વધારે ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા કક્ષામાં સંક્રાંતિ થાય તો ei - ef = hf = hc/λ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ચલો હવે નેક્સ્ટ, આ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ધ્યાન રાખવાનું છે. આ સૂત્ર ઉપરથી તમારા બધા જ દાખલા રહેલા છે. તો વાત કરીએ પરમાણુની ત્રિજ્યા. આપણે જે પરમાણુ જે વાત કરી એમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા હશે એ ફિક્સ છે. અને કેટલી આવશે? તો સૂત્ર યાદ રાખજો, r = n²h²ε0 / z πme². યાદ રાખજો, અહીંયા જે છે z/me². હવે વાત કરીએ, તમે n² અને z છે એને અલગ લખી નાખો, એટલે વધ્યું શું? h²ε0 z/me². આની કિંમત મૂકશો ને તો 0.53 આવશે. કેટલી કિંમત આવશે? 0.53 એંગસ્ટ્રોમ. તો ત્રિજ્યાના સૂત્રને શોર્ટમાં યાદ રાખવું હોય તો આ રીતે આવશે 0.53 n²/z, અને એને જે લંબાઈ છે શેમાં આપેલી છે? એંગસ્ટ્રોમમાં. n² એટલે કે એની કક્ષાનો નંબર, અને z જે છે એ z બરાબર એનો પરમાણુ ક્રમ. નેક્સ્ટ, ઇલેક્ટ્રોનની ઝડપ. ઇલેક્ટ્રોનની ઝડપ માટેનું સમીકરણ છે
v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જે ઝડપ માટે સૂત્ર લખશો તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e સ્ક્વેર z છેદમાં 2 એપ્સિલોન 0 nh 2 એપ્સિલોન 0 nh. ફરીથી કહી દઉં, e સ્ક્વેર ઇન્ટુ z છેદમાં 2 એપ્સિલોન 0 nh. અને તમને યાદ છે એક સિમ્પલ વસ્તુ કહી દઉં કે z અને n ને બહાર લખી નાખો તો e સ્ક્વેર બાય 2 એપ્સિલોન 0 h થાય. તો e સ્ક્વેર બાય 2 એપ્સિલોન 0 h ને c અપોન 137 તરીકે ઓળખવામાં આવે છે. c અપોન 137, જેને કહેવાય આલ્ફા. આલ્ફાને કહેવાય ફાઇન સ્ટ્રક્ચર. યાદ રાખજો કે c ના છેદમાં 137 જેને કહેવાય આલ્ફા, અને આલ્ફાને કહેવાય ફાઇન સ્ટ્રક્ચર. હવે વાત કરીએ ગતિ ઉર્જા, કે કોઈ પણ પરમાણુ જે ગતિ કરે છે એ ગતિ ઉર્જા કેટલી હોય, તો ગતિ ઉર્જા આવશે 1/4πε0 Ze²/rn. Ze²/rn, જે rn જે છે એની કક્ષાને ત્રિજ્યાનું અંતર છે. સ્થિતિ ઉર્જાની વાત કરીએ, -1/4πε0 Ze²/rn. જે સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા કરતા બમણી છે, પણ ઋણ મૂલ્યની છે. ગતિ ઉર્જા કરતા એટલી છે બમણી. હવે વાત કરીએ કુલ ઉર્જા. સમીકરણ યાદ રાખજો, કુલ ઉર્જાનું સમીકરણ છે -z²m², છેદમાં 8n²h²ε0², છેદમાં 8n²h²ε0². હવે વિદ્યાર્થી મિત્રો, આખું સૂત્ર કદાચ તમે યાદ ના રાખી શકો, તો મેં છે ને એના માટે થોડીક સ્ટ્રેટેજી વાપરી છે. સ્ટ્રેટેજીમાં એવું કર્યું છે કે જે me² છે અને એના છેદમાં 8ε0 બરાબર અને CH³ છે, તો મેં શું કર્યું કે નીચેના પદને CH વડે ગુણાકાર કર્યું, બરાબર, અને ઉપરના પદને બી CH વડે ગુણાકાર કર્યું. તો CH વડે ગુણાકાર અને ભાગાકાર થાય. તો તમે જો અહીંયા જોઈ શકો છો, આ CH વડે મેં અહીંયા ઉપર ગુણાકાર કર્યું અને આ નીચે CH જે છે એને અહીંયા ભાગાકારમાં ગુણાકાર આપેલું છે, છેદના પદમાં ગુણાકાર આપેલું છે. તો ઓલરેડી H તો હતો જ, બીજા H વડે ગુણો તો H નો ઘન થઈ ગયો અને C એમનો એમ ગુણાકારમાં ગયો. તો આજે આખું પદ છે ને, જો અહીંયા ધ્યાન રાખજો કે me⁴ જે પદ છે કયું છે, me⁴ અહીંયાથી છેદમાં 8ε0² CH³, 8ε0² CH³, એને આપણે દર્શાવશું r વડે. કોનાથી દર્શાવશું? r વડે. વિદ્યાર્થી મિત્રો, એક જે સમીકરણ છે r, જેને કહેવાય રીડબર્ગ અચળાંક, જે મેં તમને અહીંયા લખેલું છે me⁴ 8ε0² CH³, જેને કહેવાય રીડબર્ગ અચળાંક. તો બાકીનું જે પદ છે એમનું એમ જ. તો શું વધ્યું? CH z² અને છેદમાં n². RCH ઉર્જાનું સમીકરણ શોર્ટમાં યાદ રાખજો, RCH z² છેદમાં n². અને યાદ રાખજો કે આજે RCH ની કિંમત તમે ગુણાકાર કરશો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે -13.6. ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી આવશે? -13.6. અહીંયા આ લોકો મિસ્ટેક જે છે r ની આગળ માઇનસ કરતા આપણે ભૂલી ગયા છે. તો જવાબ યાદ રાખજો કે ક્યારેય પણ તમને ઉર્જા પૂછે તો ઇન શોર્ટ આટલું જ યાદ રાખો, -13.6 ગુણ્યા z² છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ઉર્જાનું સમીકરણ ક્યારે બી પૂછાય તો કઈ જ લોડ લેવાની જરૂર નથી, સિમ્પલ છે, -13.6 ગુણ્યા z²/n². યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો કે કોઈ ડિફિકલ્ટી? ઓકે, કોઈ ડિફિકલ્ટી હોય તો મને જણાવજો, આપણે એનું સોલ્યુશન લાવીશું. હવે બોહરે બધું જ સરસ સમજાવ્યું, પણ એમાં થોડીક ખામી રહી ગઈ. ખામી બહુ માઇનોર છે, જે આપણે ઇગ્નોર કરી શકીએ એવું છે, પણ વાંધો નહીં, પણ તો બી ખામી તો ખામી જ કહેવાય ને. તો એમાં ખામી એવું છે કે હાઇડ્રોજન જેવા પરમાણુની જ રચના સમજાવી શકે છે. શરૂઆત એને કરી હતી કે બધા પરમાણુ સમજાવવાની, પણ એમાં એ જ પ્રોબ્લેમ થઈ, ખાલી હાઇડ્રોજન જેવો પરમાણુ. તમે એમ કહો સાહેબ હાઇડ્રોજન જેવો તો એક જ કહેવાય હાઇડ્રોજન. ના વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન જેવા એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય એને કહેવાય હાઇડ્રોજન જેવો પરમાણુ. તો એમાં કોણ આવે? તો સિમ્પલ, એની અંદર આપણે વાત કરીએ હિલિયમ પ્લસ. હિલિયમમાંથી તમે બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એક કાઢી નાખો તો હિલિયમ પ્લસ, લિથિયમ 2+, બરોબર, અને બેરિયમ 3+. એટલે જેની બાહ્યતમ કક્ષામાંથી જે એક જ ઇલેક્ટ્રોન રાખે ને બાકીના બધા ઇલેક્ટ્રોન કાઢી નાખે એવા પરમાણુને આપણે એમ કહી શકીએ હાઇડ્રોજન જેવા પરમાણુ. તો સિમ્પલ કે બોહર મોડેલ જે છે એ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જ લાગુ પાડી શકાય, બીજા પરમાણુ માટે લાગુ પાડી શકાતો નથી. બીજી વસ્તુ કે વર્ણપટ રેખાને સમજાવી ના શક્યો. એમાં જે વર્ણપટ રેખા આવતી હતી એ વર્ણપટ રેખાને બોહર સમજાવી શક્યા નહીં. તો આ એની ખામી છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ આયનીકરણ ઉર્જા. પહેલા તો મને એમ કહો, આયનીકરણ ઉર્જા એટલે શું? તો હા, તમે એક્ઝેક્ટ સાચું જ સમજ્યા. આયનીકરણ ઉર્જા એટલે કે તમે કોઈ પણ પરમાણુને આયનમાં રૂપાંતર કરો. કોઈ પણ પરમાણુને શેમાં રૂપાંતર કરશો? આયનમાં.
હવે આયનમાં રૂપાંતર થાય કઈ રીતે? તો તમને એક સિમ્પલ સમજાવું. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો કે બે ઇલેક્ટ્રોન કાઢી નાખો તો એ શેમાં ફેરવાઈ જશે? આયનમાં. જેમ કે H2 હોય, H2 માંથી તમે એક ઇલેક્ટ્રોન કાઢી નાખો. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એકલો લો, H2 નો પરમાણુ અણુ નથી લેવો, ખાલી H હાઇડ્રોજન જ લેવો, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો તેને H+ કહેવાય. પછી ધારો કે આપણે વાત કરીએ લિથિયમ છે, લિથિયમ માંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો તો એને કહેવાય આયન. તો મતલબ કે જ્યારે કોઈ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરો એની ઘટનાને કહેવાય આયનીકરણ ઉર્જા. હવે વાત કરીએ કે આયનીકરણ ઉર્જા છે શોધવાનું કઈ રીતે? તમે ઇલેક્ટ્રોનને દૂર કરો તો ક્યાં લઈ જાઓ? અનંત કક્ષાએ લઈ જાઓ. તો ઈ આયોનાઇઝેશન એનર્જી, ઈ આયનીકરણ ઉર્જા બરાબર ઈ અનંત માઇનસ ઈ એન, કઈ કક્ષામાંથી તમે દૂર કરો છો એ, પહેલી છે, બીજી છે, ત્રીજી. તો ઈ અનંત માઇનસ ઈ એન, અનંત માટે તમને ખબર જ છે શૂન્ય થશે, તો આપણે માત્ર કિંમત કોની લખવાની છે? ઈ એન ની કિંમત. તો ઈ એન ની કિંમત કેટલી મળી હતી? -13.8 z² ના છેદમાં n². તો અહીંયા બી માઇનસ છે, તમે જો સ્ક્રીન પર જો, ઈ એન ની આગળ પણ માઇનસ છે, જો આ દેખાય છે, અને ઈ એન ની કિંમત પણ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ, તો આયનીકરણ ઉર્જા તમારી જે આવશે ધનમાં આવશે, અને ધનમાં છે 13.6 ઇન્ટુ z² ડિવાઇડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો નીચે જો તમને અલગ અલગ તત્વો માટે મેં આયનીકરણ ઉર્જા આપેલી છે. પહેલી વાત કરીએ હાઇડ્રોજન માટે આયનીકરણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી હિલિયમ પ્લસ માટે આયનીકરણ ઉર્જા 54.4. હવે તમે એમ કહેશો કે સાહેબ આ ક્યાંથી આવ્યું? તો બાળકો કઈ જ અઘરું નથી. હિલિયમ જે છે એનો Z નો નંબર કોમન 2 આવશે, 2 નો વર્ગ 4, તો 13.6 ગુણ્યા 4 કરો એટલે જવાબ આવી જશે. લિથિયમ 2+ માટે તમે વાત કરો 122.4, લિથિયમ કેટલા નંબર ઉપર આવે? 3, 3 નો વર્ગ 9, 13.6 ગુણ્યા 9 એટલે 122 જવાબ આવી જશે. ના આવડે તો સિમ્પલ કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરી શકાય છે. ઓકે, હવે વાત છે ઉત્તેજિત ઉર્જા. હવે ઉત્તેજિત ઉર્જા એટલે શું? આયનીકરણમાં તમને ખબર પડી ગઈ કે કોઈ પણ કક્ષામાં છે ત્યાંથી ઉચકાઈને ક્યાં નાખી દો? અનંત અંતર, તો તમને મળી જશે આયનીકરણ ઉર્જા. હવે નેક્સ્ટ જે છે ઉત્તેજિત ઉર્જા, તો ઉત્તેજિત ઉર્જાને શોધવા માટે સિમ્પલ કઈ જ નથી. માની લો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષા છે એમાંથી બીજામાં લઈ જાઓ, પહેલીમાંથી ત્રીજામાં લઈ જાઓ, પહેલીમાંથી ચોથામાં લઈ જાઓ, તો આજે એક કક્ષામાંથી બીજી કક્ષામાં તમે જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કરો છો તો એને કહેવામાં આવે છે ઉત્તેજિત ઉર્જા. તો ધરાસ્થિતિમાંથી, અહીંયા થોડુંક મિસ્ટેક છે, આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક, તો મેં તમને કીધું હતું કે આવી માઇનર ભૂલને આપણે ધ્યાનમાં લેવાની નથી. તો ધરાસ્થિતિમાંથી કોઈ એક કક્ષામાં, મતલબ ચોક્કસ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનને આપણે લઈ જઈએ છીએ તો એના માટે આપવી પડતી ઉર્જા એને કહેવાય ઉત્તેજિત ઉર્જા. તો ઈ એક્સાઇટેશન ઇઝ ઇક્વલ ટુ ઈ હાયર માઇનસ ઈ લોઅર, ઈ હાયર માઇનસ ઈ લોઅર. તો ધરાસ્થિતિમાં H ની ઉર્જા તમે વાત કરો, હાઇડ્રોજન ધરાસ્થિતિમાં છે તો એના માટે ઉર્જા 13.6 થાય. પછી પ્રથમ કક્ષામાં જાય તો કેટલી આવશે? તો પ્રથમ કક્ષા માટે n ની કિંમત 2 મૂકશો. જો તમે સિમ્પલ કેલ્ક્યુલેશન આગળ મેં તમને બતાવ્યું, અહીંયા શું લખ્યું? -13.6 z² બાય n². હાઇડ્રોજન ધરાસ્થિતિ, હાઇડ્રોજન માટે Z1, ધરાસ્થિતિ માટે n બરાબર 1, તો 13.6 ના છેદમાં 1 એટલે 13.6 જ રહે. પણ માની લો કે બીજી કક્ષામાં છે તો 13.6 ભાગ્યા 2 નો વર્ગ 4, તો 13.6 ભાગ્યા 4 એટલે કે જવાબ આવશે 3.4. તો જો અહીંયા મેં તમને લખ્યું જ્યારે પ્રથમ ઉત્તેજિત કક્ષામાં જાય તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જશે. તો તમને એવું કીધું કે પ્રથમ ઉત્તેજિત ઉર્જા એટલે ધરાસ્થિતિમાંથી પહેલી કક્ષામાં, પ્રથમ ઉત્તેજિત ઉર્જા એટલે કે ધરાસ્થિતિમાંથી પહેલી કક્ષામાં, તો -3.4 માઇનસ -13.6 ઇઝ ઇક્વલ ટુ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પણ એમ કહું કે દ્વિતીય ઉત્તેજિત ઉર્જા એટલે શું થાય? તો ધરાસ્થિતિમાંથી ત્રીજી કક્ષા, તૃતીય કે તો ધરાસ્થિતિમાંથી ચોથીયમાં. તો એ રીતે ગણતરી કરવાની છે કે જ્યારે પણ તમને ઉત્તેજિત ઉર્જા પૂછે તો પ્રથમ ઉત્તેજિત માટે ધરામાંથી બીજી કક્ષામાં, બીજી પૂછે તો ધરામાંથી ત્રીજીમાં, અને તૃતીય પૂછે તો ધરાસ્થિતિમાંથી ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ત્યારે તમને ઉત્તેજિત ઉર્જા મળે. હવે આની સાથે હું તમને બીજું એવું કહેવા માંગુ છું કે જ્યારે ઉત્તેજિત ઉર્જા હોય તો એના માટે જે તમે વિદ્યુત સ્થિતિમાન આપો છો એને કહેવાય ઉત્તેજિત સ્થિતિમાન. કારણ કે એમને તો ઇલેક્ટ્રોન ના જ જાય, ઇલેક્ટ્રોનને લઈ જવા માટે આપણે કંઈક વિદ્યુત સ્થિતિમાન આપવો પડશે, તો એને કહેવામાં આવે ઉત્તેજિત સ્થિતિમાન. એ જ રીતે જ્યારે આયનીકરણ કરો છો તો આયનીકરણ કરવા માટે જે પણ વિદ્યુત સ્થિતિમાન આપવો પડે એને કહેવાય આયનીકરણ સ્થિતિમાન. ઓકે, હવે ઇલેક્ટ્રોનની આપણે સંક્રાંતિ કીધું કે ઇલેક્ટ્રોન જે છે કોઈ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય અથવા તો વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે. સિમ્પલ નિયમ છે કે કોઈ પણ વહન જે છે એ જનરલી કઈ રીતે થાય? તો
તો વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં વહન થશે. તો અહીંયા આવૃત્તિનું સમીકરણ મેં તમને લખેલું છે. આવૃત્તિ F બરાબર RCZ², F બરાબર RCZ² કૌંસની અંદર 1/nf² - 1/ni². તો nf એટલે કે તમારી અંતિમ સ્થિતિ અને ni એટલે કે પ્રારંભિક સ્થિતિ. જો એની આકૃતિ હું તમને નીચે દર્શાવેલી છે. અત્યારે સેન્ટરનો જે પાર્ટ છે તમે જોઈ શકો, આ સેન્ટરનો પાર્ટ છે એને ન્યુક્લિયસ કહેવાય. એના પછી આ પહેલી કક્ષા કહેવાય, એના પછી આ બીજી કક્ષા છે. તો ઇલેક્ટ્રોન અત્યારે ક્યાં છે? બીજી કક્ષામાં. એટલે જમ્પ કરીને ક્યાં આવ્યો? પહેલી કક્ષામાં આવ્યો. ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી જમ્પ કરીને. તો જે પહેલી કક્ષા તમારી ફાઇનલ થઈ અને જે બીજી કક્ષા થઈ એ તમારી પ્રારંભિક થઈ. તો સમીકરણ આવૃત્તિનું યાદ રાખજો કે F = RCZ² કૌંસમાં 1/nf² - 1/ni². અને આની સાથે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તો ચોક્કસ તરંગ લંબાઈ તમને મળે છે, રેડિયેશન મળે છે. અને એ રેડિયેશન મળે જેને કહેવામાં આવે છે એમિશન સ્પેક્ટ્રમ, એટલે કે ઉત્સર્જન વર્ણપટ. ઇલેક્ટ્રોન જ્યારે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય ત્યારે જે પણ વર્ણપટ મળે એ વર્ણપટને કહેવામાં આવે છે એમિશન સ્પેક્ટ્રમ, એટલે કે ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આટલા સુધીના ટોપિક તમારે ક્લિયર, કમ્પ્લીટ, સારી રીતે ભણી ગયા. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. જ્યારે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં જાય એટલે મેં કીધું કે ઉત્સર્જન વર્ણપટ મળે જ છે. પણ વર્ણપટ રેખાની સંખ્યા કેટલી હશે? તો EI અને EF, EI માંથી EF માં જાય એટલે આપણને એક સ્પેક્ટ્રમ મળ્યું, વર્ણપટ મળ્યો. પણ એ વર્ણપટ રેખાની સંખ્યા કેટલી હોય? તો એના માટે નીચે સૂત્ર તમને આપ્યું છે n × n-1 / 2. તો તમે કહેશો કે સર આવું કઈ રીતે બધું યાદ ના રહે? સિમ્પલ છે. ધારો કે એમ કહું કે ત્રીજી કક્ષામાં છે ઇલેક્ટ્રોન જે છે એ કઈ કક્ષામાં? ત્રીજી. ત્રીજામાંથી પહેલામાં આવે એટલે તમારી પાસે n ની સંખ્યા 3 છે. તો 3 એમાંથી એક ઓછો કરો એટલે 2. 3 × 2 / 2 એટલે 3 જવાબ આવશે. તો ટૂંકમાં 3 વર્ણપટ રેખા મળશે. જો બીજામાંથી પહેલામાં જ આવશે તો 2 - 1 / 2 એટલે કે 2 / 2 એક જ થશે. તો બીજામાંથી પહેલામાં આવે તો માત્ર એક જ વર્ણપટ રેખા મળે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જતા હોય તો એ પ્રમાણે કેટલા વર્ણપટ મળે એ ગણતરી થાય. એની પાછળ આકૃતિ સાથે હું સમજાવું છું. ચલો નેક્સ્ટ વાત કરીએ કે વર્ણપટ રેખા તો તમે મળી ગયું, પણ એમાં તરંગ લંબાઈ કેટલી મળશે તો એ કઈ રીતે શોધી શકાય? તો તરંગ લંબાઈનું સમીકરણ છે એકદમ સિમ્પલ. 1/λ = R × Z². R × Z² કૌંસમાં 1/nf² - 1/ni². nf એટલે કીધું કે જે અંતિમ તમારી અવસ્થા છે, મતલબ કે અંતિમ ક્વોન્ટમ નંબર છે. અને ni એટલે કે જે પ્રારંભિક ક્વોન્ટમ નંબર એટલે કે પ્રારંભિક કક્ષા છે, ત્રીજી, બીજી, પાંચમી જે બી હોય. પણ હંમેશા યાદ રાખજો કે nf ની કિંમત જે છે એ ni કરતા નાની જ હશે. કેમ? તો સંક્રાંતિ હંમેશા ક્યાંથી થાય? પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં થાય, પાંચમીમાંથી ચોથીમાં થાય, પાંચમીમાંથી ત્રીજીમાં થાય, પણ પાંચમીમાંથી છઠ્ઠામાં શક્ય નથી. એટલે કે આ જ્યારે સંક્રાંતિ તમે જોશો તો વધારે ઉર્જાવાળાથી ઓછી ઉર્જામાં સંક્રાંતિ થાય ત્યારે જ રેડિયેશન મળે છે. પણ જ્યારે ઓછામાંથી વધારામાં લઈ જાવ તો તમારે રેડિયેશન આપવું પડે છે, મળતું નથી. જ્યારે પહેલામાંથી બીજામાં લઈ જાવ તો તમારે બહારથી રેડિયેશન આપવું પડશે, એ ઓટોમેટિક મળતું નથી. તો હાઇડ્રોજન વર્ણપટ રેખા માટે વાત કરીએ તો હાઇડ્રોજન વર્ણપટ રેખા માટે 1/λ = R કૌંસમાં 1/m² - 1/n². R કૌંસમાં 1/m². અહીંયા Z ની જે કિંમત હતી હાઇડ્રોજન માટે 1 થઈ ગઈ, એટલા માટે સાદું સમીકરણ આવશે 1/λ = R કૌંસમાં 1/m² - 1/n². ચલો અહીંયા હાઇડ્રોજન વર્ણપટ માટે અમુક શ્રેણી છે, વર્ણપટ શ્રેણી છે. એ 5 વર્ણપટ શ્રેણી હું તમને સિમ્પલ કહું એ રીતે યાદ રાખી દેવાનું. લાયમન, બામર, પાસોન, બ્રેકેટ અને ફંડ. લાયમન, બામર, પાસોન, બ્રેકેટ અને ફંડ. તો એ યાદ રાખવા માટેની સિમ્પલ મેથડ. લાઈ બાપા બે ફળ, લાઈ બાપા બે ફળ. લાયમન માટે લા, પછી બાંબર માટે બા, બરોબર, પાસવન માટે પા, પછી બ્રેકેટ માટે બે અને ફંડ માટે ફળ. લાઈ બાપા બે ફળ, લાયમન, બામર, પાસવન, બ્રેકેટ અને ફંડ. તો લાયમન જે છે એના માટેનું સમીકરણ નીચે લખ્યું છે 1/λ = R બ્રેકેટની અંદર 1/1/2. ક્યાંથી ચાલુ કરવાનું? n બરાબર ક્વોન્ટમ નંબર 1 અને -1/n². જેમ n ની કિંમત 2 3 4 એમ વધારતી જવાની. તો લાયમન શ્રેણીમાં જો તમને પૂછે કે મોટામાં મોટી તરંગ લંબાઈ કેટલી, તો 1 થી લઈને 2 સુધી, મતલબ કે તમારે n બરાબર 1/1² છે
તો જ્યારે n ની કિંમત 2 મૂકશો તો મોટામાં મોટી તરંગ લંબાઈ મળશે. પણ એમ પૂછે કે નાનામાં નાની તરંગ લંબાઈ કેટલી, તો અનંત લખી નાખો. મોટામાં મોટી તરંગ લંબાઈ માટે એની નજીકની સંખ્યા લખવાની અને નાનામાં નાની તરંગ લંબાઈ માટે છેલ્લી સંખ્યા એટલે કે અનંત લખી દેવાનું. ચલો હવે બામર માટે શું થશે? 1/λ r વર્ગમૂળ ની અંદર 1/z² - 1/n² મતલબ કે z ની કિંમત આપણે 2 લખશું, 2 થી ચાલુ કરી અને અનંત સુધી એટલે કે 3 4 5 6 7 8 બધી જ કક્ષાની અંદરથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરતા હશે. તો પેલું કહી દઉં કે લાઇમન શ્રેણી જે છે કોના માટે મળશે? તો લાઇમન શ્રેણી જે છે એ તમને અલ્ટ્રા વાયોલેટ લાઇટ માટે, પારજાંબલી લાઇટ છે, પારજાંબલી લાઇટ માટે તમને લાઇમન શ્રેણી આવશે. બામર શ્રેણીનો ઉપયોગ ક્યાં થાય? તો જે તમારી દ્રશ્ય પ્રકાશ આપણે જે નરી આંખે જોઈ શકીએ છીએ એ બધી જ તરંગ લંબાઈ બામર શ્રેણી વડે નિશ્ચિત થઈ શકે છે. આગળ આકૃતિમાં હું તમને સમજાવું. નેક્સ્ટ છે પાશ્વન શ્રેણી. પાશ્વન શ્રેણી જે છે એના માટે જે n ની કિંમત છે 3 થી ચાલુ કરો, 3 નો વર્ગ - 1/n², જે n ની કિંમત 4 5 6 કોઈ પણ લઈ શકાય છે. અને બ્રેકેટ માટે તમે લખશો તો 1/λ r વર્ગ કૌંસની અંદર 1/4 નો વર્ગ - n નો વર્ગ, જ્યાં n ની કિંમત 5 6 7. અને લાસ્ટ શ્રેણી છે ફંડ 1/λ = r કૌંસમાં 1/5 નો વર્ગ - 1/n² અને n ની કિંમત 6 7. હવે વિદ્યાર્થી મિત્રો એક સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછે, બહુ જ સિમ્પલ. તમને એવું પૂછ્યું કે હાઇડ્રોજન વર્ણપટ માટે મોટામાં મોટી તરંગ લંબાઈ કોણ આપશે? તો બહુ જ સહેલો આન્સર છે, છેલ્લી શ્રેણી કોણ? ફંડ મોટામાં મોટી તરંગ લંબાઈ આપે. અને કીધું કે મોટા મોટી માટે સંખ્યા નજીકની જ હોવી જોઈએ. તો અહીંયા 5 છે તો બાજુમાં શું આવશે? 6. તો યાદ રાખજો 1/λ = r in bracket of 1/5² - 1/n². n² ની જગ્યાએ આપણે 6 લખી દઈશું. હવે એમ પૂછે કે હાઇડ્રોજન વર્ણપટમાં નાનામાં નાની તરંગ લંબાઈ કોણ આપે? તો એ આપશે લાઇમન. નાનામાં નાની તરંગ લંબાઈ કોણ આપશે? લાઇમન. તો એ કેટલી? તો 1/λ = r કૌંસમાં 1/1² કારણ કે n ની કિંમત અનંત છે, અનંત માટે 1/અનંત 0 થઈ જશે. તો આ બે વસ્તુ ધ્યાન રાખજો. MCQ આ રિલેટેડ આવે જ છે. આ સૂત્ર કમ્પ્લીટલી યાદ રાખજો, કોઈ જ વધારે રટ્ટો મારવાની જરૂર નથી, બહુ જ સરળ છે. નેક્સ્ટ જે મેં તમને કીધું હતું કે કોના માટે કઈ રીતનું આવે, તો જો આપણે આયોનાઇઝેશન કોને કહેવાય? કે જ્યારે પેલી કક્ષામાંથી કોઈ પણ અનંત કક્ષામાં જઈને આયોનાઇઝેશન કહેવાય. હવે એના પછી આપણે એમ કીધું કે એબ્ઝોર્બન્સ સ્પેક્ટ્રા, શોષણ સ્પેક્ટ્રમ, એટલે કોઈ પણ શોષણ આખી તરંગ લંબાઈનું શોષણ થતું હશે તો પેલામાંથી બીજી કક્ષામાં જાય, પેલામાંથી ત્રીજીમાં જાય, પેલામાંથી ચોથીમાં જાય. તો એના માટે આખું જે લાઇમન શ્રેણીનું શોષણ સ્પેક્ટ્રમ છે, શોષણ વર્ણપટ, એ અહીંયા દર્શાવેલું છે. બરોબર, પેલી સાઈડના પાર્ટમાં. હવે વાત કરી કે મેં તમને કીધું કે વધારે ઉર્જામાંથી ઓછા ઉર્જામાં આવે તો પહેલું આવશે વિસ્તાર અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી વિસ્તાર. જો પારજાંબલી વિસ્તાર તમને દર્શાવ્યો લાઇમન માટે, દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર બામર માટે, અને 3 જે છે પાશ્વન, બ્રેકેટ અને ફંડ માટે, એના માટેનો જે વિસ્તાર જે છે એ તમારો ઇન્ફ્રારેડ આવશે. જે વિસ્તાર છે કેવો આવશે? ઇન્ફ્રારેડ એટલે કે પારક, કે જેમાં તરંગ લંબાઈ મેક્સિમમ હશે. તમે જોઈ શકો છો કે ઇન્ફ્રારેડ વિસ્તાર જે છે પાશ્વન માટે મળે, બીજો બી બ્રેકેટ માટે બી ઇન્ફ્રારેડ, અને ફાર ઇન્ફ્રારેડ છે, બહુ મોટો ઇન્ફ્રારેડ વિસ્તાર છે, બહુ જ વધારે, એ તમને મળશે ફંડ સિરીઝ માટે. એના પછી વિદ્યાર્થી મિત્રો હવે આ પરમાણુની અંદર લાઇમન, બામર અને પાશ્વન કઈ રીતે મળે? તો એનું તમને અહીંયા દેખાડેલું છે. કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રાંતિ થાય? તો તમારી પાસે 4 કક્ષા છે, K, L, M અને N. K, L, M અને N. K માટે 1, L માટે 2, M માટે 3 અને N માટે 4. તો જો જ્યારે ચોથી કક્ષામાંથી પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે, ત્રીજી કક્ષામાંથી પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે, બીજી કક્ષામાંથી પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે, તો આ બધી જ કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષાની અંદર સંક્રાંતિ થતો હોય ત્યારે લાઇમન મળશે. પછી બામર ક્યારે મળે? તો બામર શ્રેણી માટે એવું કીધું, ત્રીજામાંથી બીજામાં, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં, ત્યારે બામર મળશે. પાશ્વન ક્યારે મળે? તો ચોથામાંથી ત્રીજામાં, પાંચમામાંથી ત્રીજામાં, છઠ્ઠામાંથી ત્રીજામાં, ત્યારે પાશ્વન મળશે. બ્રેકેટ ક્યારે મળે? તો બ્રેકેટ ચોથા નંબર ઉપર આવે, તો પાંચમામાંથી ચોથામાં, છઠ્ઠામાંથી ચોથામાં. અને ફંડ ક્યારે મળે? તો ફંડ સિમ્પલ જે છે એ ફંડનો કેટલામો નંબર આવે છે? 5મો. તો છઠ્ઠામાંથી 5મામાં અને 7મામાંથી 5મામાં આવે ત્યારે તમને ફંડ શ્રેણી મળે. સિમ્પલ આકૃતિ તમને આપેલી છે. હવે એના પછી તમને કઈ શ્રેણી માટે કઈ નંબરથી ચાલુ થાય અને કયા નંબરે પતે એની શોર્ટ મેથડ આપેલી. લાઇમન શ્રેણી NF ની કિંમત 1 અને NI ની કિંમત 2 થી ચાલુ કરીને અનંત સુધી. અને કયો વિસ્તાર આવે? તો અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી. બામર માટે 2 નંબરથી ચાલુ કરવાનું. NF જે છે તમારું 2 નંબર, અને NI ચાલુ કરશો એટલે 3 4 5 અનંત સુધી. એ બધું મેં આગળ કીધું જ છે. આ તમને શોર્ટમાં યાદ રાખવા માટેની મેથડ છે. આ વસ્તુ અહીંયા સુધીનું આપણે જોયું આજના લેક્ચર માટે. નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં બીજા જે ટોપિક્સ છે એની આપણે ચર્ચા કરશું, અને ધેન આફ્ટર આપણે એના રિલેટેડ પ્રોબ્લેમનું સોલ્યુશન કરશું.
આઈ હોપ કે તમને બહુ મજા આવી હશે. કોઈ તમારા ડિફિકલ્ટી કે ડાઉટના કોઈ ક્વેશ્ચન હોય તો મને શેર કરો, જેનું હું નિરાકરણ કરીને તમને આપીશ. હું એવી ઈચ્છા રાખું કે તમે ડેઈલી 3 થી 4 કલાક ટાઈમ અત્યારે છે તો 3 કલાક જેટલો ટાઈમ કે 2.5 કલાક જેટલો ટાઈમ તમે ફિઝિક્સમાં આપો, 2.5 કલાક જેટલો ટાઈમ કેમેસ્ટ્રીમાં આપો, 2.5 કલાક બાયોલોજીમાં આપો. સારી રીતે તમારું વર્ક કરો. કોઈ ડિફિકલ્ટી હોય તો અમારી ફેકલ્ટીને તમે શેર કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.